ઓછી કરનારા સમાચાર છે, કારણ કે રાજ્યમાં અવારનવાર રખડતા શ્વાનના આતંકના કિસ્સાઓ સામે આવતા હોય છે। તમે પણ જો ઘરમાં શ્વાન પાળ્યું હોય તો હવે તેનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। જી હા, શહેરને હડકવા મુક્ત કરવા અમદાવાદ મહાનગરપાલિકા એક યોજના અમલમાં મૂકવા જઈ રહી છે। આ અંતર્ગત તમારે કૂતરું પાળવું હોય તો ₹500 થી લઈને 1000 ભરીને લાયસન્સ લેવું પડે અને ગાયની જેમ રઝળતા કૂતરાને પણ RFID ચિપ લગાવાશે। એટલું જ નહીં, પાલતુ કૂતરાના માલિકે કૂતરાને રાખવાની જગ્યા, રસીનું સર્ટિફિકેટ મ્યુનિસિપલ પોર્ટલ પર પણ મૂકવું પડશે। તેમને પણ રેબિસ ફ્રી સિટી એક્શન પ્લાન અંતર્ગત આવરી લેવા માટે તેમના એક રજિસ્ટ્રેશનની અને તેમના વેક્સિનેશનનો રેકોર્ડ કોર્પોરેશન દ્વારા જળવાઈ રહે તે માટે એક કાર્યવાહી બનાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે અને તે પોલિસી નક્કી થયા બાદ કઈ રીતે સ્ટ્રે ડોગ્સ અને સાથે સાથે પેટ ડોગ્સને વેક્સિનેશન અંતર્ગત અને રેબિસ ફ્રી સિટી અંતર્ગત એક્શન પ્લાનના અમલીકરણ માટે સમાવિષ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે વર્ષ 2019માં રસ્તે રઝળતા કૂતરાની થયેલી ગણતરી મુજબ તેની વસ્તી અંદાજે 2.30 લાખ હતી। તાજેતરમાં રખડતા કૂતરાઓને હડકવા વિરોધી સામે રસી મુકાશે, પરંતુ એ રસીની અસર 1 વર્ષ જ રહેશે। શહેરને હડકવા મુક્ત બનાવવું હોય તો દર વર્ષે રસી આપવી પડે। હડકવા મુક્ત શહેરમાં રખડતા કૂતરાને રઝળતી ગાયોની જેમ RFID ચિપ લગાડાશે। આ માટે મ્યુનિસિપલ 1.80 કરોડ રૂપિયા ખર્ચ પણ કરશે। ટેન્ડર પણ બહાર પડાઈ ચૂક્યા છે। અધિકારીએ જણાવ્યું કે પાલતુ કૂતરા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટેનો હાલ વિચાર ચાલી રહ્યો છે। તેમાં કૂતરાના માલિકે રસીકરણનું સર્ટિફિકેટ, કૂતરાને રાખવાની જગ્યાના ફોટો પાડી અપલોડ કરવાના રહેશે। તેના પછી મ્યુનિસિપાલિટીની CNCD વિભાગની ટીમ સ્થળ તપાસ કરશે। ત્યારે તેમની ચોક્કસ ઓળખ થઈ શકે તે માટે કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવવી પડે। તેના માટે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન RFID બેઝ રજિસ્ટ્રેશન કરવાનું વિચારી રહી છે અને તે માટેની નીતિ અત્યારે હાલમાં તૈયાર થઈ રહી છે। આ ઉપરાંત આ જે સમગ્ર પ્રક્રિયા છે એ પેટ ડોગના રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન સોફ્ટવેરના આધારે થઈ શકે તે માટે પણ હાલમાં કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી રહી છે। એટલે હવે પાલતુ શ્વાનનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને નજર રખાશે। સમાચાર